નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધાંગધ્રા. સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ, હંમેશા સત્યની સાથે. હું જયસિંહભાઈ પઢિયાર, ધ્રાંગધ્રા શહેર કોંગ્રેસ સંગઠન દ્વારા ધ્રાંગધ્રાના સિટી પોલીસ સ્ટેશન ખાતે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પર આપત્તિજનક પોસ્ટ મૂકવાવાળા પાટડીના અને મૂળ અમદાવાદ અત્યારે રહેતા એવા શખ્સને પર ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં અરજી ફરિયાદ કરવા માટે ધ્રાંગધ્રા શહેર કોંગ્રેસ શહેર સંગઠન તથા તેમના બધા હોદ્દેદારો, પ્રમુખ, ઉપપ્રમુખ, પૂર્વ પ્રમુખ તથા નગરપાલિકાના કાઉન્સિલર તથા આ બધા ગયા હતા. હા તો નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધાંગધ્રા. ધ્રાંગધ્રા શહેર કોંગ્રેસ દ્વારા આજે એક ફરિયાદ આપવામાં આવી છે, જે સિટી પોલીસ સ્ટેશન ખાતે ધ્રાંગધ્રા શહેર પ્રમુખ તથા બીજા હોદ્દેદારો આવ્યા છે અને ફરિયાદ આપી છે. તે વિશે માહિતી જાણીશું. તો આપનું નામ કહેશો? ડાભી રમેશ, કોંગ્રેસ શહેર પ્રમુખ. હા, તો આ કઈ બાબતમાં તમે ફરિયાદ આપી છે? અમે આજે પાટડી તાલુકાના નવરંગપુરા વિસ્તારના ચિંતન મહેતાએ જે અમારા લોકલાડીલા જ્ઞાનીબેન ઠાકોરની ટિપ્પણી જે કરી છે તે બાબતે અમે આજે ફરિયાદ લઈને અહીંયા આવ્યા હતા. તો આ બાબતે અમે પોલીસ સ્ટેશને ફરિયાદ કરી છે કે જે આ બન્યું છે તે અમે બનશે તો અમે એને આગળની કાર્યવાહી કરશું અને આ બાબતે અમે આગળ રહેશું અને જે કંઈ બનશે તે. હા, તો બીજા આપણે પૂર્વ શહેર પ્રમુખ છે નિર્મલભાઈ શાહ, એમને બે શબ્દ શું આ બાબતે? નિર્મલભાઈ, આપ શું કહેવા માંગો છો? આ એક ખરેખર દુર્જન્ય કહેવાય, કેમ કે સર્વ જ્ઞાતિના ચૂંટાયેલા ગુજરાતમાંથી એકમાત્ર લેડીઝ સાંસદ છે અને સર્વ ધર્મ સમાનને જ્યારે નારો આપેલું હોય ત્યારે આ એક એવી બાબતે ટિપ્પણી કરેલી છે કે હિન્દુ મુસ્લિમના ઝઘડા કરાવવા ઉપર આ એક ટિપ્પણી કરેલી છે. તો આ બાબતે કોંગ્રેસ સમિતિ અને ગુજરાત કોંગ્રેસ સમિતિ આ વસ્તુ સાંખી નહીં લે. આવનારા સમયમાં આ વસ્તુ ના બને એના માટે અમે અત્યારે ધ્રાંગધ્રા શહેર કોંગ્રેસ સમિતિ અહીંયા ધ્રાંગધ્રા શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે અને જે ચિંતન મહેતા છે એના ઉપર તાત્કાલિક અસરથી પગલાં લેવા માગણી કરેલી છે, જેથી કરીને ગુજરાતનું શાંતિમય વાતાવરણ ઢોળાય નહીં એના માટેની અમે કાર્યવાહી કરવા માટે આવેલા છીએ. આભાર આપનો.